ઓકે, તો હવે આપણે 11મા ધોરણનું 11મું ચેપ્ટર પી વિભાગ જોઈએ. એનસીઈઆરટીની બધી લાઈન જ મેં લખી છે. ઓકે, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોન ઉચ્ચ કક્ષામાં જે તત્વોના બંધમાં ભાગ લેવામાં આવતી નિષ્ક્રિયતા પણ એટલે નિષ્ક્રિય યુગ્મ અસર. પી વિભાગના બીજા આવર્તના તત્વોની જે મેક્સિમમ સંયોજકતા 4 છે, દાખલા તરીકે BF4 AlF6-3. આમાં તમે જો સંયોજકતા મેક્સિમમ જોશો તો બધાની 4 આવશે. પી પાઈ બંધન અને ડી કક્ષકની શક્તિ એ વધારે છે પી કક્ષકની શક્તિ કરતાં. આ એનું કારણ છે. આના કારણે તે બરાબર મેક્સિમમ સંયોજકતા 4 જોવા મળે છે. સમાન ઓક્સિડેશન આંક ધરાવતા પ્રથમ તત્વો કરતાં ભારે તત્વની સ્પીસીઝના સવર્ગાંક વધુ હોય. દાખલા તરીકે સોડિયમ અને ઓકે નાઇટ્રેટના ફોસ્ફેટ જો તો નાઇટ્રેટનો +5 હશે, આનો +5 હશે. આના બધાના કારણ શું છે? નાઇટ્રેટ માટે પાઈ બંધ સહિતના 3 સવર્ગાંકને સમાવતી નાઇટ્રોજનની 1 પી કક્ષક અને ફોસ્ફેટમાં પાઈ બંધમાં ફાળો આપતી 4 સવર્ગ ધરાવતી એસ, પી અને ડી કક્ષક. આગળ તમે સવર્ગ સંયોજનોમાં સમજશો વધારે, બરાબર. ચેપ્ટર નંબર 9 છે 12મા ધોરણનું. કે પછી પી વિભાગના જે 13મો સમૂહ છે, બરાબર. તો બોરોન એ એક અધાતુ છે, બાકી બધી ધાતુ છે. ઓકે, અને આ નિહોડિયમ આનો જે કે આનો કક્ષક પણ આપેલી છે, બરાબર. કેવી રીતના ઇલેક્ટ્રોન ધરાવે અને T½ 20 સેકન્ડ. કે બોરોન તો ક્યાંથી આપણને મળે છે, બરાબર. તો પુગાખીણ લદ્દાખ, સાંભર સરોવર રાજસ્થાન આમાંથી મળી આવે છે. અને પૃથ્વીના પોપડામાં 0.10 એટલે 10⁻⁴% એટલે 10⁻⁶, બરાબર. એટલું દળ બોરોનનું છે. અને બોરોન 11 એ 81% છે. ઘણીવાર ઓલા તત્વ મતલબ ચેપ્ટર 1માંથી પણ આ ક્વેશ્ચન પૂછે છે, બરાબર. બોરોન 10 ને બોરોન 11નું પ્રમાણ તો 20-80 એવું કંઈક આવે છે. મુખ્યત્વે ઓર્થોબોરિક એસિડ સ્વરૂપમાં H3BO3 બોરેક્સનું અણુસૂત્ર પૂછે છે. Na2B4O7 × 10H2 અને કેર્નેટ. ઓકે, Na2B4O7 × 4H2 એ સ્વરૂપમાં જોવા મળે છે, બરાબર. આ બધા તે તમે ધાતુઓનો જે કેવી રીતના કાઢે છે આગળ 6થું ચેપ્ટર છે 12મા ધોરણનું, એમાં જોશો. એલ્યુમિનિયમ ક્રમ. ઓકે, તો સૌથી પહેલો નંબર આવે છે ઓક્સિજનનો, એના પછી આવે છે સિલિકોનનો અને ત્રીજા નંબર આવે છે એલ્યુમિનિયમ. ઓક્સિજન 45%, સિલિકોન 27% અને એલ્યુમિનિયમ 8%. સૌથી વધુ પ્રમાણમાં મળતી ધાતુ છે, કારણ કે આ અધાતુ અને આ અર્ધધાતુ છે. અબ્રક તરીકે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને જમ્મુમાં મળી આવે. એના મેઇન છે કાચી ધાતુ છે બોક્સાઇટ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ × 2H2 અને ક્રાયોલાઇટ, સોડિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ. ઓકે, પછી પરમાણ્વીય ત્રિજ્યા. ઓકે, ગેલિયમની વધારે છે એલ્યુમિનિયમ કરતાં. કારણ નબળી સ્ક્રીનિંગ અસરના કારણે. પછી આયનીકરણ એન્થાલ્પી. તો એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે ઇન્ડિયમ અને થેલિયમ વચ્ચે અનિયમિતતા જોવા મળે છે ડી અને એફ ઇલેક્ટ્રોનના કારણે. તો કંઈક આવી રીતના મળે છે. બી એટલે બોરોન, પછી થેલિયમ, ગેલિયમ, એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ. તો આ એક ખાસ નોંધવાની છે, બરાબર. પછી En કે તો પરમાણ્વીય કદમાં અનિયમિતતાના તફાવતના કારણે આવી રીતના જોવા મળે છે, બરાબર. તો બોરોન એલ્યુમિનિયમની ઓછી છે, બરાબર, બધા કરતાં. તો એલ્યુમિનિયમની ઓછી છે En. ઓકે, બાકી આમ બોરોનની વધારે છે એલ્યુમિનિયમ કરતાં, અને આમ બાકીના તત્વોની વધારે છે. કારણ પરમાણ્વીય અનિયમિતતાના તફાવતના કારણે. આગળ જોઈએ કે ભૌતિક ગુણ. તો બોરોન અધાત્ય, અતિસખત અને કાળો ઘન પદાર્થ છે અને અનેક અપરૂપો ધરાવે. આગળ આપણે જોઈએ. અતિ અસ્ફટિકમય લેટિસના કારણે ગલનબિંદુ વધારે, અને બોરોન સિવાયના અન્ય તત્વો નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતા નરમ ધાતુ છે. ઓકે, પછી ઘનતામાં પર જતાં ઘનતા વધે છે. ગેલિયમ અસામાન્ય નીચું ગલનબિંદુ પણ ઊંચું ગલનબિંદુ. જેથી પ્રવાહી અવસ્થા ઉનાળામાં અને ઊંચું ગલનબિંદુ
ઓકે, તો આ બે અસામાન્ય છે. ઊંચા તાપમાન માટે ઉપયોગી, તો ગેલિયમ ઈ માટે ઉપયોગી છે. અસામાન્ય નીચું ગલનબિંદુ, ઊંચું ગલનબિંદુ, ગલન ને ઉત્કલન બિંદુ, બરાબર, જેથી પ્રવાહી અવસ્થા ઉનાળામાં અને ઊંચા તાપમાન માટે પણ ઉપયોગી છે. તો ગુણ નોંધવા જેવો. રાસાયણિક ગુણ, તો બોરોન નાના કદના કારણે પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો વધુ, એટલે કે +3 આયન બને નહીં, માત્ર સહસંયોજક સંયોજન બનાવે. બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતા પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘટે, એટલે કે એલ્યુમિનિયમ +3 આયન બનશે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ માત્ર +1 અને +3 આ બે જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, અને ભારે તત્વમાં તો +1 ઓક્સિડેશન અવસ્થા પણ +1 ઓક્સિડેશન અવસ્થા જ સ્થાયી છે, બરાબર, બાકી બધી અસ્થાયી છે. ઓકે, પણ થેલિયમ 1 એ સ્થાયી છે અને થેલિયમ +3 એ ઓક્સિડેશન કરતા છે, એટલે +3 હશે એ ઓક્સિડેશન કરતા બનશે. ઉર્જાની સરખામણીમાં +1 એ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન કરતાં વધુ આયનીય હોય છે. ઓકે, તો +1 વાળા વધુ આયનીય હશે. ઓકે, અને +1 વાળા વધુ આયનીય હશે, સ્થાયી હશે, બરાબર. પછી BF3 એમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ? 6 ઇલેક્ટ્રોન, એટલે એ લુઈસ એસિડ તરીકે વર્તશે. BCl3 ની એમોનિયા સાથેની પ્રક્રિયા કરીને આવી રીતના સમચતુષ્ફલકીય રચના ધરાવશે. ઓકે, અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ શું બનાવશે? ડાયમર બનાવશે. ઓકે, આ બે એના બંધ છે એ ડાયમેરિક બંધ છે. ત્રિસંયોજક અવસ્થામાં મોટાભાગના સંયોજનો સહસંયોજક હોય, જે પાણીમાં જળ વિભાજન પામે. ટ્રાયક્લોરાઇડ એ જળ વિભાજન પામીને MOH4- sp3 સમચતુષ્ફલકીય રચના ધરાવે, જે સવર્ગ સંયોજનમાં જોશો. AlCl3 એસિડિક દ્રાવણ અથવા જલીય દ્રાવણમાં જે છે એ AlH2O6 + 3sp3d2 એટલે કે અષ્ટફલકીય રચના બનાવશે. કે રાસાયણિક ગુણ, હવે આપણે બધા રાસાયણિક ગુણ જોઈએ. તો કે હવા સાથેની પ્રક્રિયા, તો બોરોન સ્ફટિક અપ્રતિક્રિયાત્મક છે. એલ્યુમિનિયમની સપાટી પર અતિ પાતળું સ્તર કે જે ધાતુ પર જમા થતા હુમલા સામે રક્ષણ આપે. અસ્ફટિકમય બોરોન એલ્યુમિનિયમ, બરાબર, તો એની ઓક્સિજનની સાથેની પ્રક્રિયાથી બેના ઓક્સાઇડ બનશે, પણ તાપમાન વધારતા નાઇટ્રોજન સાથે પણ પ્રક્રિયા કરીને નાઇટ્રેટ બનાવશે. બોરોન ટ્રાયઓક્સાઇડ એ એસિડિક છે, જે બેઝિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ધાતુ બોરેટ બનાવે. આ લાઈન IMP છે. બોરોન ટ્રાયઓક્સાઇડ એસિડિક છે અને એ બેઝિક એટલે કે ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ધાતુ બોરેટ બનાવશે. એલ્યુમિનિયમ અને ગેલિયમ એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, ઇન્ડિયમ થેલિયમના બેઝિક છે. ઓકે, એસિડ અને આલ્કલી સાથેની પ્રક્રિયા, તો મધ્યમ તાપમાને પણ બોરોન, બરાબર, એ એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા નથી કરતું. એલ્યુમિનિયમ ઓગળે છે, એલ્યુમિનિયમ એસિડમાં ઓગળીને એના ક્લોરાઇડ અને ડાયહાઇડ્રોજન મુક્ત કરે છે, અને એ આલ્કલી સાથેની પ્રક્રિયાથી સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. આ રીતના ઝિંક સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝિંકેટ પણ મળી શકે. કે આ રિએક્શન પણ તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં જોઈ ગયા છો, બરાબર. નાઇટ્રિક એસિડ એલ્યુમિનિયમની ધાતુની સપાટી પર ઓક્સાઇડનું સ્તર બનાવી તેને નિષ્ક્રિય કરી દે છે. કે બોરોન અનિયમિતતા, હવે બોરોનમાં શું અનિયમિત? ઓકે, હેલોજન સાથેની જોઈ લઈએ. હેલોજન સાથે ટ્રાયહેલાઇડ બનાવશે, પણ થેલિયમનો આયોડિન સાથેનું સંયોજન થેલિયમ I3 બનશે નહીં. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વાતાવરણના ભેજ સાથે આંશિક જળ વિભાજન પામી સફેદ ધૂમ જેવો HCl વાયુ મુક્ત કરશે. કે બોરોનની અનિયમિતતા જોઈ લો. કે બધા તત્વોમાં અનિયમિતતા અને વિકર્ણ સંબંધ હોય છે. કે જલીય માધ્યમમાં બોરોન સિવાયના અન્ય સંયોજનો સહસંયોજક સ્વભાવના કારણે પાણીમાં જળ વિભાજન પામશે. આ પ્રબળ લુઈસ એસિડ છે. ઓકે, એટલે એમોનિયાનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારશે. ઓકે, પછી મહત્તમ સંયોજકતા છે 4. મોટા ભાગે ધાતુ હેલાઇડ હેલોજન સેતુ સાથે ડાયમર બનાવે છે. ધાતુ સ્પીસીઝ X
પાસે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી જે છે અષ્ટકીય રચના ધરાવે, બરાબર. તો આ ડાયમર વાળું આવી ગયું. આ એમોનિયા ઇલેક્ટ્રોન બોરોનને દાન કર્યા. ઓકે. બોરોન વિશે જોઈએ તો બોરોન ઊંચું ગલન બિંદુ એટલે ઊંચું આના ગુણધર્મો શું છે? ઊંચું ગલન બિંદુ, ઉચ્ચ તાપ સહી ઘન, ઘનતા ઓછી અને ઓછી વિદ્યુત વાહકતા. તો ખાલી ગલન બિંદુ ઊંચું છે એટલે ઉચ્ચ તાપ સહી ઘન છે, પણ ઘનતા અને વિદ્યુત વાહકતા ઓછી છે. બોરોન રહેશે એ બુલેટ પ્રૂફ જેકેટ, હવાઈ જહાજ માટે હલકા સંયુક્ત પદાર્થની બનાવટ. બોરોન 10 એ ન્યુટ્રોનનું અવશોષક, બરાબર. બોરોન 10 એ ન્યુટ્રોનનું અવશોષક. આથી ન્યુક્લિયર રિએક્ટરમાં રક્ષણાત્મક આવરણ તરીકે નિયંત્રક સળિયા. બોરોન અધાતુના વપરાય છે. બોરેક્સ અને બોરિક એસિડ એ ઉષ્મા પ્રતિકારક કાચ, પાયરેક્સ, કાચનું ઊન અને કાચના રેસાની બનાવટમાં ઉપયોગી. એલ્યુમિનિયમ જે ચાંદી જેવી ચળકતી ધાતુ છે, ખૂબ સસ્તી ધાતુ છે, ઊંચી ઉષ્મા અને વિદ્યુતની વાહક છે, ઊંચી ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને વેઇટ બાય વેટના આધારે કોપરથી બમણી વિદ્યુત વાહક છે. બરાબર. તે મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, સિલિકોન અને ઝિંક સાથે મિશ્ર ધાતુ બનાવશે. પાઇપ, ટ્યુબ સળિયા, વાહન પ્લેટ, વાયર અને પતરાની બનાવટમાં એનો ઉપયોગી છે. વાસણ, બાંધકામ, વિમાન, વાહન આ બધાની બનાવટમાં પણ એલ્યુમિનિયમના સંયોજનો ઝેરી સ્વભાવ છે, એટલે એનો ઉપયોગ અત્યારે ઓછો થયો છે અને એનું સ્થાન સ્ટીલે લીધું છે. ઓકે. બોરેક્સનું અણુસૂત્ર આપણે હમણાં જોઈ ગયા. Na2B4O7 × 10H2. આ પૂછી શકાય, બરાબર. આ સફેદ ઘન છે અને ચતુષ્કેન્દ્રીય એકમ તરીકે જો આ અણુસૂત્રને આ રીતના લખ્યું છે Na2B4O5OH4 × 8H2O, અથવા આમાં ચતુષ્કેન્દ્રીય એકમ તરીકે કયું છે તો કે આ એકમ છે, બરાબર. 2 આ બાજુ. ઓકે. રાસાયણિક ગુણ તો પાણીમાં બોરેક્સ સાથેની પ્રક્રિયાથી NaOH અને ઓર્થોબોરિક એસિડ મુક્ત કરશે, તો આ બેઝિક દ્રાવણ બન્યું. તો પાણીમાં બોરેક્સની પ્રક્રિયાથી બેઝિક દ્રાવણ મળે છે. ગરમી, ઓકે, એને ગરમ કરતા એ ફૂલશે પહેલાં તો, કારણ કે 10 H2O ગુમાવ્યા, પછી ગરમ કર્યું તો પછી સોડિયમ મેટાબોરેટ જે કાચ જેવો મણકો, બરાબર, કાચ જેવો બોરેક્સ મણકો દેખાશે અને બોરિક એનહાઇડ્રેટ બનાવશે. ઓકે. સંક્રાંતિ ધાતુ મેટાબોરેટ વિવિધ રંગ ધરાવે અને તેથી પરખ માટે આ મણકા ઉપયોગી. બોરેક્સને પ્લેટિનમ તાર અને કડી સાથે CO2 સાથે બુન્સેન બર્ન પર ગરમ કરતા વાદળી રંગનો કેલ્શિયમ બોરેટ મળે છે. ઉપયોગ: ધાતુના સોલ્ડરિંગ કરવામાં, ફ્લક્સ તરીકે, ઉષ્મા લીસોટા, ડાઘા પ્રતિકારક વાસણ અને ઔષધીય સાબુના બનાવટમાં ઉપયોગી. ઓર્થોબોરિક એસિડ H3BO3 જે સફેદ સ્ફટિકમય ઘન છે, બરાબર, અને એનું અણુસૂત્ર, ઓકે, એમાં હાઇડ્રોજન બંધન જોવા મળશે અને એ સમતલીય રચના ધરાવે છે, બરાબર. 2D ડાયમેન્શનમાં હોય, 3D નથી. કે બનાવટ બોરેક્સની એસિડિક, જો બોરેક્સની ખાલી પાણી સાથેની પ્રક્રિયાથી બેઝિક દ્રાવણ, પણ એસિડિક પાણીની સાથેની પ્રક્રિયાથી ઓર્થોબોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ બનશે. આમાં કે ફેર શું છે જોઈ લો. કે બોરોનના હેલાઇડ અને હાઇડ્રેટના જળ વિભાજનથી પાણી મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય. ગુણધર્મ તો આ જે ઓર્થોબોરિક એસિડ છે એ સ્પર્શે ચીકણા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય છે અને નિર્બળ એક બેઝિક પ્રોટોનિય લુઇસ એસિડ છે. એટલે જો આ ઓર્થોબોરિક એસિડ છે એની પાણી સાથેની પ્રક્રિયાથી BOH4 અને પ્લસ હાઇડ્રોનિયમ આયન અને ગરમી, તો ઓર્થોબોરિક એસિડને 370થી વધુ કેલ્વિન તાપમાને ગરમ કરતા મેટાબોરિક એસિડ અને પછી બોરિક ઓક્સાઇડ મળે છે. કે ઉપયોગ: જલીય દ્રાવણ, મંદ જીવાણુ નાશક, જીવાણુ શીતક તરીકે, બરાબર. કે તો જીવાણુનાશક તરીકે આ ઓર્થોબોરિક એસિડ વપરાશે. ઓકે. આ શું છે કે ડાયબોરેન હાઇડ્રેટ, એનું બોઇલિંગ પોઈન્ટ 180 કેલ્વિન છે એવું NCERT કહે છે. સાદો બોરોન હાઇડ્રાઇડ અતિ ઝેરી રંગવિહીન વાયુ છે. આ કેળા બંધ ધરાવે છે, આ બહુ પૂછે છે. બનાના બોન્ડ, ઓકે, BH3 અને પાછો હાઇડ્રોજન બોન્ડ પણ લાગે છે.
4 ઇલેક્ટ્રોનમાંથી એક કક્ષક ઇલેક્ટ્રોન રહિત છે, બરાબર. sp3 હાઇબ્રિડાઇઝેશન થયું. આ શું છે? જો 4 BH બંધ E2C2E બંધ ધરાવશે અને 2 સેતુ બંધ, આ બનાના બોન્ડ છે એ BHB એ બનાના બોન્ડ ધરાવશે. એ 3 કાર્બન 2 ઇલેક્ટ્રોન અને આ છે 2 કાર્બન 2 ઇલેક્ટ્રોન, આ 3 કાર્બન 2 ઇલેક્ટ્રોન બોન્ડ 3 કર્નલ, કાર્બન નહીં કર્નલ, બરાબર. ઓકે. બનાવટ કેવી રીતના બનાવશો? ઓકે, તો બોરોન ફ્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી ડાઇઇથાઇલ ઇથર, ઓકે, એનાથી બોરોન હાઇડ્રેટ, લિથિયમ ફ્લોરાઇડ અને એલ્યુમિનિયમ ફ્લોરાઇડ મળશે. ઓકે. પછી સોડિયમ, ઓકે, NaBH4 એની આયોડિન સાથેની પ્રક્રિયાથી ફરીથી આ વાયુ, પછી NaI અને H2 મળશે. ઓકે. આ ઔદ્યોગિક રીતે અને આ પ્રયોગશાળામાં બનાવાય. ઔદ્યોગિક રીતે BF3ની NaH સાથેની રિએક્શનથી 450 કેલ્વિન તાપમાને B2H6 અને NF મળશે. કે તો આ જે અતિ ઝેરી રંગવિહીન વાયુ છે એ ઔદ્યોગિક રીતે અને પ્રયોગશાળામાં કેવી રીતના બનાવી શકાય એ જોઈ લો. કે એના જે ઉદ્દીપકો કયા છે એ પણ જોઈ લો. રાસાયણિક ગુણ તો એ હવામાં સ્વયંભૂ સળગશે, તો હવામાં સળગીને એના ઓક્સાઇડ બનાવશે. એની ડેલ્ટા H પણ આપી છે કે એની પાણી સાથેની પ્રક્રિયાથી પછી આ ઓર્થોબોરિક એસિડ અને H2 બનશે. કે લુઈસ બેઝ સાથેની ખંડન પ્રક્રિયા કરી યોગશીલ નિપજ આપશે, બરાબર. એટલે CO સાથેની રિએક્શન આપી છે અને NMe3 સાથેની રિએક્શન આપી છે. નેક્સ્ટ એની એમોનિયા સાથેની પ્રક્રિયાથી, બરાબર, લુઈસ બેઝ એસિડ એવા સંયોજનનું નિર્માણ થશે, બરાબર. ઓકે. પણ આમાં તો અકાર્બનિક બેન્ઝીન એટલે કે બોરેઝીન એનું નિર્માણ થાય છે. 3 હાઇડ્રોજન 3 નાઇટ્રોજન એકાંતરે હોય છે. અકાર્બનિક બેન્ઝીન બોરેઝીનનું નિર્માણ કેવી રીતના થઈ શકે? ડાયબોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયાથી અકાર્બનિક બેન્ઝીનનું નિર્માણ થાય છે. કે આ રિએક્શનને આ રીતના લખી છે, બરાબર. આ જે અણુસૂત્ર છે ને આમાં તોડ્યું છે. ધાતુના હાઇડ્રોબોરેટ બનાવશે. સોડિયમને લિથિયમ હાઇડ્રેટની ડાયબોરેન સાથેની પ્રક્રિયા ડાઇઇથાઇલ ઇથર, તો બરાબર એના ડાયબોરેટ બનાવશે. કાર્બનિક સંશ્લેષણમાં રિડક્શન કરતા પદાર્થ તરીકે આ પદાર્થનો ઉપયોગ થાય છે. અન્ય ધાતુ બોરોહાઇડ્રેટના બનાવટમાં પ્રારંભક પદાર્થ તરીકે પણ આનો ઉપયોગ છે. એનો આપણે આગળ કાર્બનિક રિએક્શનમાં પણ જોશું. નેક્સ્ટ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. તો કાર્બન એ પૃથ્વીના પોપડામાં વજનથી 17મા ક્રમે છે, બરાબર. મુક્ત એ કોલસો, ગ્રેફાઇટ અને હીરાના સ્વરૂપે. સંયોજિત ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોકાર્બન અને CO2ના સ્વરૂપે છે. કાર્બનના હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર સાથેના સંયોજનો એ જીવંત પેશીઓમાંથી દવા અને પ્લાસ્ટિક જેવા વિસ્મયકારક પદાર્થ બનાવે છે. 12 અને 13 સ્થાયી છે. કાર્બન 14 એ સ્થાયી નથી, પણ એનો T12 5770 વર્ષોમાં છે, બરાબર. સિલિકોન એ દળથી 27% છે, એટલે બીજા સ્વરૂપે છે. સિલિકા અને સિલિકેટ સ્વરૂપે. અર્ધધાતુમાં આનો બહુ મહત્વનો ફાળો છે. સિરામિક કાચ સિમેન્ટ માટે ખૂબ જ મહત્વનો ઘટક છે. કેલ્શિયમ ઓક્સાઇડ પછી સિલિકોન ડાયોક્સાઇડનો સમાવેશ થાય. જર્મેનિયમ ખૂબ જ અલ્પ પ્રમાણમાં અસ્તિત્વમાં ધરાવે. ટીન SnO2 એટલે કે કેસીટેરાઇટ ના સ્વરૂપમાં હોય અને લેડ PbS એટલે કે ગેલિનાના સ્વરૂપમાં હોય. અતિશુદ્ધ જર્મેનિયમ અને સિલિકોન એ ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહકની બનાવટમાં મદદરૂપ છે. કે એની સહસંયોજક ત્રિજ્યા જોઈએ તો કાર્બનથી સિલિકોન તરફ નોંધપાત્ર વધશે, સિલિકોનથી પછી લેડ તરફ જોઈએ તો નોંધપાત્ર ઘટશે. અને એનું કારણ શું છે? તો કે D અને F કક્ષકની હાજરી. પણ આયનીકરણ એન્થાલ્પી તમે જુઓ, બરાબર, એનો વિશિષ્ટ ક્રમ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, બરાબર. પણ લેડ અને ટીનમાં કંઈક અલગ જોવા મળે છે, બરાબર. પહેલાં લેડ આવે છે અને પછી ટીન આવે છે. ઓકે.
અને આનું કારણ શું છે? ડી અને એફ કક્ષકની શિલ્ડિંગ અને પરમાણ્વીય કદમાં થતો વધારો. ભૌતિક ગુણ તમે જુઓ તો કાર્બન અને સિલિકોન અધાતુ, જર્મેનિયમ અર્ધધાતુ અને બાકીની બે નરમ ધાતુ પણ બહુ નીચા ગલન બિંદુ છે. સમોત્તેર કરતાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધારે. રાસાયણિક ગુણ તો ઓક્સિડેશન અવસ્થા બધાની +4 પણ નીચે જતા +2. કે આ શું છે? સહસંયોજક પદાર્થ છે. આમાં +2 જે ટીન છે એ +2 છે એ રિડક્શન કરતા, લેડ +4 હોય તો એ ઓક્સિડેશન કરતા છે. ડી કક્ષકની હાજરીના કારણે કાર્બન સિવાયના હેલાઇડ સંયોજન જળ વિભાજન પામે અને દાતા સ્પીસીઝ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સંકીર્ણ બનાવે. કે સિલિકોન ફ્લોરાઇડ, જર્મેનિયમ ક્લોરાઇડ, બરાબર, Cl -2 કે ટીન OH6 ઓકે -2 આ બધામાં sp3d2 હાઇબ્રિડાઇઝેશન છે. આ તમે સવર્ગ સંયોજનમાં બનાવતા શીખી જશો. કે ઓક્સિજન ઓક્સાઇડ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તો મોનોક્સાઇડ, કે આમાં મેં NCERTમાં આપ્યું એ જ લખ્યું છે. મોનોક્સાઇડ ને ડાયોક્સાઇડ તો કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે. સિલિકોનની કંઈ વાત નથી કરી, પણ જર્મેનિયમ ઓક્સાઇડ એસિડિક ને ટીન અને લેડના તટસ્થ છે. બરાબર, તો જર્મેનિયમ ઓક્સાઇડનું જર્મેનિયમ મોનોક્સાઇડનું યાદ રાખો કે એ એસિડિક છે, બાકી બધા તટસ્થ છે. કે આમાં શું છે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એ બધાના એસિડિક છે અને ટીન લેડના ઉભયગુણી છે. તો યાદ રાખવા માટે જર્મેનિયમ બેયમાં એસિડિક છે, ટીન લેડના ઓક્સાઇડ હોય તો તટસ્થ, બાકી બેયમાં ડાયોક્સાઇડ હોય તો ઉભયગુણી. આમાં કાર્બન ડાયોક્સાઇડ તટસ્થ છે અને આમાં એસિડિક છે. કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ, ઓકે, એ તો આપણને ખબર જ છે. કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે અને કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે. કે પાણી તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને પાણીની અસર થતી નથી, પણ ટીન પાણીની બાષ્પ સાથેની રિએક્શનથી SnO2 અને H2 વાયુ આપશે અને લેડને અસર થતી નથી, એટલે કે ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર. બરાબર, તો લેડને કેમ અસર નથી થતી? કારણ કે ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર એના ઉપર જામી ગયું હોય. કે કેટેનેશનની તો લેડમાં કેટેનેશન થતું જ નથી, પણ કાર્બનની કેટેનેશન એટલે કે 4 બોન્ડ બાંધવાની ક્ષમતા સૌથી વધારે, એનાથી ઓછી સિલિકોનની અને સાવ ઓછી જર્મેનિયમ અને ટીન. પણ લેડ કરતું જ નથી કેટેનેશનનો ગુણધર્મ. બરાબર. હેલાઇડ, કાર્બન સિવાયના બધા જ સીધા હેલાઇડ સાથે સંયોજાઈ શકે. બરાબર, અને એ સહસંયોજક બનાવી sp3 હાઇબ્રિડાઇઝેશન, પણ અપવાદ તરીકે SnF2, બરાબર, SnF2, PbF2 એ આયનીય પ્રકૃતિ ધરાવે અને PbI4 એ બનતો નથી. કેમ? કારણ કે PbI બનાવે ત્યારે 6s2 એવું કક્ષકમાંના જે ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત થાય, તેટલી ઉર્જા ઉત્પન્ન થતી જ નથી. એટલે લેડ આયોડાઇડ બનતો નથી. બરાબર, પણ SnF2 અને PbF2 એ આયનીય પ્રકૃતિના હોય અને બાકી બધા જ સંયોજનો સહસંયોજક બોન્ડ બનાવશે. ઉષ્મીય રીતે જર્મેનિયમના જે હેલાઇડ સંયોજનો છે એ બરાબર એ વધુ સ્થાયી હશે, પણ મતલબ GeCl4 એ વધુ સ્થાયી હશે GeCl2 કરતાં, પણ લેડ માટે એના ડાયહેલાઇડ વધુ સ્થાયી હશે. તો નીચે તરફ જતાં ડાયહેલાઇડ વધે છે, એની સ્થાયીતા વધે છે. CCl4 સિવાયના અન્ય ટેટ્રાહેલાઇડ ટેટ્રાક્લોરાઇડ પાણીમાં સરળતાથી જળ વિભાજન પામે, કારણ કે મધ્યસ્થ પરમાણુ ડી કક્ષકમાંના ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. એટલે આ જે મધ્યસ્થ પરમાણુ છે એનો જે ડી કક્ષક છે એ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોનને સ્વીકારશે, એટલે એનું જલીયકરણ થશે, એટલે જળ વિભાજન પામશે. ઓકે, તો એ સિલિસિલિક એસિડ બનાવશે. કે તો SiCl4 એની H2O સાથેની પ્રક્રિયાથી SiOH4 બનાવશે. ઓકે, SiF6-2 જાણીતું છે, જ્યારે SiCa બરાબર આ Cl વાળું જાણીતું નથી, તો ફ્લોરાઇડ વાળું બનાવશે. સિલિકોન 4ના મર્યાદિત કદના કારણે મોટા કદવાળા ક્લોરીન વાળા સંયોજન બનાવતા નથી. ઓકે, અને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પણ પ્રબળ પારસ્પરિક ક્રિયા નથી, એટલે આ તત્વ આવું સંયોજન કરતાં આ સંયોજન વધારે જાણીતું છે. કાર્બન
કાર્બન સ્ફટિકમય અને અસ્ફટિકમય હોઈ શકે. સ્ફટિકમયમાં હીરો, બરાબર. હવે એના અપર રૂપો જોઈએ તો ગ્રેફાઇટ અને ફુલેરીન એ અશુદ્ધ સ્વરૂપો છે. કાર્બન બ્લેક, કોલ્સ. તો કાર્બન બ્લેક એ હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને બાળવાથી થાય. કોલસા એ હવાની ગેરહાજરીમાં લાકડા અને કોલસાને ગરમ કરવાથી બનશે. સ્થાયીતા જુઓ તો ગ્રેફાઇટની 0 કિલો જૂલ છે, બરાબર. આ બધી એની એનર્જી છે, બરાબર. ઓકે. હીરાની 1.9, ફુલેરીન્સ કે એની એંગલ સ્ટ્રેનના કારણે બહુ 38.1 કિલો જૂલ છે. સ્થાયીતામાં આપણે આગળ જોઈએ હીરો. ઓકે, હીરો તો માં જો sp3 હાઇબ્રિડાઇઝેશન છે અને આવી રીતના સ્ફટિકમય બંધારણ અને કાર્બન કાર્બન વચ્ચેનું જે બોન્ડ લેન્થ છે એ 154 કે પિકોમીટરમાં આપ્યું છે. અવકાશમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે અને સદિશીય સહસંયોજક બંધ સમગ્ર લેટિસમાં હાજર અને સૌથી વધુ કઠિન હોય. ઉપયોગ સાધનની ધાર કાઢવા, એબ્રેસિવ તરીકે, બીબા બનાવવા, વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં, ઘરેણામાં, બરાબર. તો 1 કેરેટ બરાબર 200 ગ્રામ થાય એવું એનસીઆરટી કહે છે. ગ્રેફાઇટ, આ બંધારણે જોયું છે અહીંયા એક્સ ને વાય મૂકીને એમસીક્યુ પૂછી શકાય, બરાબર. આ ષટકોણીય આકાર છે એટલે સ્તરીય બંધારણ વાન્ડર વાલ્સ આકર્ષણ બંધના કારણે 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધરાવે છે એટલે ઇલેક્ટ્રોન સ્તર પર વિસ્થાનીકૃત, બરાબર. તો આ 3 સિગ્મા અને વય 1 પાઈ બોન્ડ ધરાવે છે. ઇલેક્ટ્રોન ગતિશીલ છે તેથી સમગ્ર ગ્રેફાઇટ સ્તર એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બંધોને સરળતાથી તોડી શકાય અને અતિ નરમ અને સરકી શકે તેવું સ્વરૂપ છે. ઉપયોગ ઊંચા તાપમાને ચાલતા મશીનોમાં જ્યાં ઓઇલનો ઊંજણ તરીકે ઉપયોગ ન થાય ત્યાં શુષ્ક ઊંજણ તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરી શકાય. કે નેક્સ્ટ છે ફુલેરીન. ઓકે, ફુલેરીન વિદ્યુત ચાપની મદદથી, બરાબર, સ્પેશિયલ એનોડ અને કેથોડની હાજરીમાં ગ્રેફાઇટના સળિયાની હાજરીમાં બંધ પાત્રમાં બનાવવામાં આવે. મુખ્યત્વે કાર્બન 60, થોડા કાર્બન 70 આંતરચાપ 350 કે તેથી વધુ બેકી સંખ્યામાં ફુલેરીન સંયોજનમાં જોવા મળે. આ ખૂબ જ શુદ્ધ સ્વરૂપ છે. કેમ? કારણ કે આમાં ઝૂલતા બંધ ગેરહાજર છે, બરાબર. એટલે આમાં ઝૂલતા બંધ ગેરહાજર છે. કે સોકર બોલ, બકી બોલ જેવો આકાર એટલે બકમિનિસ્ટર ફુલેરીન કહેવાય છે. ઓકે, 6 અને 5. તો 6 કાર્બન અને 5 કાર્બન, 20 વલય અને 12 વલય. આ બહુ યાદ રાખજો. 6 કાર્બન 20 વલય, 5 કાર્બન 12 વલય. સીસી. ઓકે, આમાં સીસીની બંધ લંબાઈ કેટલી છે? આમાં સીસી અને આ બંધ લંબાઈ કેટલી છે? અને આમાં સીસીની બંધ લંબાઈ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડમાં કેટલી છે? યાદ રાખો. બધા 5 સભ્યવાળા સંયોજનો હોય એ 6 સાથે સંગત અને બધા 6 વાળા હોય એ 5 કે 6 ગમે એનું લઈ શકે, પણ 5 વાળા હોય એને 6 નો સહારો લેવો પડે. sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે 3 સિગ્મા 1 પાઈ આણ્વીય કક્ષક પર વિસ્થાનીકૃત એટલે એરોમેટિક લાક્ષણિકતા. આ બધું તમે ભણેલા જ છો, ખાલી એકવાર નજર કરવાની છે. કાર્બનના ઉપયોગો. ગ્રેફાઇટ રેસાઓને પ્લાસ્ટિક પદાર્થના ઉમેરતા ઊંચી પ્રબળતાવાળો હલકો સંયુક્ત પદાર્થ મેળવી શકાય, જે ટેનિસ, રોકેટ, માછલી, દંડ, વિમાન અને હોડીની બનાવટમાં ઉપયોગી. અને સુવાહક તરીકે ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ એટલે કે ગ્રેફાઇટ બેટરીમાં વિદ્યુત વિભાજન કરવામાં ઉપયોગી. ગ્રેફાઇટ એ ક્રુશિબલ એ ગ્રેફાઇટની બનેલી હોય જે મંદ એસિડ અને આલ્કલી પ્રત્યે નિષ્ક્રિય હોય. નેક્સ્ટ, સક્રિયકૃત કોલસો વધુ છિદ્રાળુ હોવાથી વાયુ અધિશોષણ, પાણી ગાળણ ક્રિયામાં, કાર્બનિક દૂષણ દૂર કરવામાં, વાતાનુકૂલિત પ્રણાલીમાં અને વાસ નિયંત્રક કરવામાં ઉપયોગી. કાર્બન બ્લેક એ કાળી શાહીમાં વર્ણક તરીકે, બરાબર. સ્વયં સંચાલિત વાહનમાં ફિલર તરીકે. કોક બળતણ અને ધાતુ કર્મવિધિમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગી. જે પાઠ લાંબો છે. કાર્બન મોનોક્સાઇડ, બરાબર. તો એના આ 2 ઇલેક્ટ્રોન છે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે. બનાવટ તો મર્યાદિત હવાની હાજરીમાં કાર્બન ગરમ કરતા બનશે, બરાબર. કાર્બનિક એસિડ એનું સાંદ્ર H2SO4ની હાજરીમાં 373 કેલ્વિન તાપમાને, બરાબર, બનશે. આનું નિર્જળીકરણ કરવું પડે. પણ ગરમ કોકની વરાળ સાથેની પ્રક્રિયાથી પણ જળવાયુ બને. જળવાયુ એટલે શું? CO અને H2. આ પૂછશે MCQમાં અને આને તાપમાન પણ જોઈ લો.
કે ઉત્પાદક વાયુ એટલે શું? CO અને N2, બરાબર. તો આમાં ઈ જ છે, કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન એની 1273 કેલ્વિન તાપમાને. અહીંયા તાપમાન જોઈ લો. જળવાયુને ઉત્પાદક વાયુ એ ઔદ્યોગિક ઈંધણ તરીકે ઉપયોગી. તેમાંના COનું વધુ દહન થઈને CO2 બને અને ઉષ્મા ઉત્પન્ન થાય. ધાતુને ઓક્સાઇડ અયસ્કમાં નિષ્કર્ષિત કરવા માટે આ ઉપયોગી છે, બરાબર. દાખલા તરીકે આયરન અને ઝિંકના ઓક્સાઇડ આપ્યા છે, એમાં CO તમે કરો, બરાબર, તો આયરન અને ઝિંક છૂટું પડી જાય અને CO2 બનશે, બરાબર. તો આ ઓક્સાઇડના અયસ્કમાંથી નિષ્કર્ષિત કરવામાં ઉપયોગી છે, બરાબર. ગુણ એ રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અદ્રાવ્ય વાયુ છે. પ્રબળ રિડક્શન કરતા તરીકે છે, બરાબર. આલ્કલાઇન અર્ધધાતુ એલ્યુમિનિયમ ઘણી ઓછી સંક્રાંતિ ધાતુ સિવાય બધી જ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. તો આ ત્રણનું રિડક્શન નથી કરી શકતું. આમાં એલ્યુમિનિયમનું પણ યાદ રાખો. એટલે એલ્યુમિનિયમને છૂટી પાડવા માટે COનો ઉપયોગ નહીં થઈ શકે, બરાબર. પ્રક્રિયા: ધાતુ સાથે ધાતુ કાર્બોનાઇલ બનાવે. કાર્બન ડાયોક્સાઇડની વધુ ઝેરી પ્રકૃતિ, બરાબર. હિમોગ્લોબિન સાથે કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે, જે 300 ગણું વધુ સ્થાયી. ઓક્સિજનના વહનને રોકશે, એનાથી મૃત્યુ અપાવશે, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો એની બંધ લંબાઈ 115 ppm જેટલી, બરાબર. અહીંયા sp હાઇબ્રિડાઇઝેશન થયું છે કે એનું કદ પણ રેખીય હશે, એનો આકાર પણ રેખીય હશે. બનાવટ તો બરાબર વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. મિથેનની આ પણ પ્રક્રિયા જોઈ ગયા છે. કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયાથી પણ CO2 અને H2O બનશે, બરાબર. ઔદ્યોગિક રીતે જો પ્રયોગશાળામાં આ રીતના બનાવાય, ઔદ્યોગિકમાં આ રીતના, બરાબર. ચૂનાના પથ્થરને ગરમ કરીને બનાવાય. ગુણ તો રંગવિહીન, વાષ્પવિહીન અને પાણીમાં અલ્પ દ્રાવ્યતાના કારણે બાયોકેમિકલ ગેસમાં મહત્વ અને CO થી વિપરીત CO2 એ ઝેરી નથી. તો આ ઝેરી છે, આ ઝેરી નથી. પ્રક્રિયા તો પાણીની CO2 સાથેની પ્રક્રિયાથી કાર્બોનિક એસિડ બનશે, બરાબર. કાર્બોનિક એસિડ પછી આ રીતના ઓકે દ્વિબેઝિક એસિડ છે, સંતુલનમાં જોશું કે પછી H2CO3 અને HCO3- એ બફર તરીકે વર્તશે. pH 7.26 થી 7.42 વચ્ચે જાળવી રાખે આપણા શરીરની pH. એટલે એસિડિક સ્વભાવના કારણે આલ્કલી સાથે સંયોજઈને ધાતુ કાર્બોનાઇલ બનાવશે. નેક્સ્ટ CO, આ પ્રક્રિયા તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. ઓકે. ઉપયોગ: પ્રવાહીકૃત CO2 ઝડપથી વિસ્તરણ પામે અને CO2 ને ઘન સ્વરૂપે સૂકા બરફ તરીકે મેળવી શકાય, કે જે ખાદ્ય પ્રશીતક તરીકે ઉપયોગી. નરમ પીણાને કાર્બોનેટ યુક્ત બનાવે. યુરિયાના ઉત્પાદનમાં અને વજનમાં ભારે અને દહનમાં મદદરૂપ નથી, એટલે અગ્નિશામક તરીકે ઉપયોગી. ઓકે, એ બધાને ખબર જ છે. SiO2 સિલિકોન ડાયોક્સાઇડ તો 95% પૃથ્વીનો પોપડો એ સિલિકા એટલે કે SiO2 સ્વરૂપે પ્લસ સિલિકેટ સ્વરૂપે બનેલો છે. અને આના 3 અપરૂપો છે. એક ક્વાર્ટઝ, ક્રિસ્ટોબલાઇટ અને ટ્રાઇડાયમાઇટ. યોગ્ય તાપમાને આંતર પરિવર્તનશીલ છે. SiO2 સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. કે SiO2 પણ આ શું છે કે જો SiO વધુ બંધ એન્થાલ્પી ધરાવે અને અક્રિયાશીલ બનશે, બરાબર. આ Siનું 8 સભ્ય વલય સ્વરૂપમાં નિરૂપણ દર્શાવ્યું છે. અને આ સમચતુષ્ફલકીય SiO4 કાર ધરાવે છે. SiO2ની NaOH સાથેની પ્રક્રિયાથી સોડિયમ સિલિકેટ અને H2O બનશે. SiO2ની HF સાથેની પ્રક્રિયાથી સિલિકોન ફ્લોરાઇડ અને H2O બનશે. ઊંચા તાપમાને હેલાઇડ, હાઇડ્રોજન અને મોટાભાગના એસિડ ધાતુઓમાં જે પ્રતિકાર કરે છે. તો આ ઊંચા તાપમાને પણ બહુ રિએક્શન આપતું નથી. ઉપયોગ, બરાબર. ક્વાર્ટઝ દાબ વિદ્યુત પીઝોઇલેક્ટ્રિક પદાર્થ તરીકે અતિ ચોકસાઈવાળી ઘડિયાળ, આધુનિક રેડિયો, ટીવી પ્રસારણ, ગતિશીલ પ્રત્યાયનનો વિકાસ શક્ય બનાવશે. અતિ સ્ફટિકમય કિસેલ ગુણ ગાળણ પ્લાન્ટમાં ઉપયોગી. સિલિકા જેલ સુકવણીકારક, બરાબર. બોટલની અંદર તે હોય. ઉદ્દીપક ક્રોમેટોગ્રાફી પદાર્થોમાં મદદ કરતા તરીકે. સિલિકેટ ખનિજો, ઓકે. તો એના એક્ઝામ્પલ છે ફેલ્ડસ્પાર, ઝિયોલાઇટ, એસ્બેસ્ટોસ. SiO4 પર સમચતુષ્ફલકીય sp3 હાઇબ્રિડાઇઝેશન એનું જો નિરૂપણ છે, બરાબર. Si એને કેવી રીતના દર્શાવાય, કઈ સંજ્ઞા છે, આવું રીતે 10માં આવતું હતું, બરાબર. ઓકે.
સિલિકેટ સંયોજનમાં વિભિન્ન એકમ છે. આ એકમ 1, 2, 3, 4 ઓક્સિજનની ભાગીદારીથી સિલિકેટ એકમ દીઠ ખૂણાઓથી જોડાયેલા હોય. શૃંખલા વલય સ્તર અને 3D બંધારણ ધરાવે. અન્ય ધાતુ વડે તટસ્થીકરણ પામે ત્યારે 3D જાળીમય રચના ધરાવે. એટલે માનવ નિર્મિત સિલિકેટ છે એના 2 એક્ઝામ્પલ, કાચ અને સિમેન્ટ. ત્રીજું આપ્યું છે ઝિયોલાઇટ. બરાબર, આ NCERTમાં આપ્યું છે, આમાંથી MCQ પૂછે છે. SiO2ની 3D રચનામાં જો થોડા સિલિકેટનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થાય તો નેગેટિવ એલ્યુમિનિયો સિલિકેટ બનશે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમના બની શકે. ઓકે, ફેલ્ડસ્પાર ઝિયોલાઇટ. આ હાઇડ્રોકાર્બનના ભેજન સમઘટીકરણ. બરાબર, એક્ઝામ્પલ તરીકે ZSM5 આલ્કોહોલનું ગેસોલિનમાં રૂપાંતરણમાં મદદરૂપ થાય છે. જળયુક્ત ઝિયોલાઇટ છે. કઠિન પાણીને નરમ બનાવવામાં આયન વિનિમય બરાબર કરતા તરીકે, બરાબર, જે આયનનું વિનિમય કરશે. નેક્સ્ટ, સિલિકોન્સ. R2SiON કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ છે. પ્રારંભિક પદાર્થ તરીકે RnSiCl4-n એનો ઉપયોગ થાય, જે આલ્કલાઇલ એરાઇલ વિસ્થાપિત સિલિકોન્સ ક્લોરાઇડ છે. હવે બરાબર, આની જગ્યાએ તમે લઈ શકો. બરાબર, અહીંયા 3 લ્યો. બરાબર, તો CH3SiCl એવું બનશે, એનની જગ્યાએ 3. ઓકે, એને સિલિકોન સાથેની કોપર પાવડર સાથેની અથવા 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા, બરાબર, મિથાઇલ મુક્ત મૂલક છે. બરાબર, એ અહીંયા આવશે, એટલે મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન બનશે. પછી એની H2O સાથેની પ્રક્રિયાથી ફરીથી HCl બાદ થશે, એટલે CH2SiOH ટ્વાઇસ બની જશે. અને નેક્સ્ટ, સમઘન અને પોલિમરાઇઝેશનથી પછી આનું પોલિમર બનાવી નાખવાનું. ટર્મિનેશન માટે CH3SiCl એને ઉમેરો. બરાબર, અથવા તો પછી OH વાળો એ તો તમે ઉમેરી શકો. ગુણ. અધ્રુવીય R સમૂહ હોવાથી જળ અપાકર્ષી વૃદ્ધિ ધરાવે અને ઊંચી ઉષ્મીય સ્થાયિતા, ઊંચો પરાવૈદ્યુતાંક, ડાઇલેક્ટ્રિક ઘાતાંક કે રાસાયણિક ઓક્સિડેશન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઉપયોગ. સીલન્ટ, ગ્રીસ, વિદ્યુતરોધક અને વોટરપ્રૂફ સીલિંગ તરીકે ઉપયોગી. અને જૈવ સુસંગત તરીકે શારીરિક શસ્ત્રક્રિયાના સાધન અને સૌંદર્ય પ્રસાધનના સાધન બનાવવામાં ઉપયોગી. ઓકે, થેન્ક યુ.